અંકલેશ્વર તાલુકામાં ઉત્તરાયણના તહેવારને લઈ પરંપરાગત પતંગ બનાવટ ઉદ્યોગ ફરી એકવાર ચમકી ઉઠ્યો છે। વર્ષોથી ઉત્તરાયણના મહિનાઓ પૂર્વે પતંગ બનાવટ કરતી નસીમબાનું રંગરેજ આજે અંકલેશ્વર વિસ્તારમાં પતંગવાલા ચાચી તરીકે જાણીતા નામ બની ગયા છે। પેઢી દર પેઢી ચાલતા આ ગૃહોદ્યોગમાં હવે તેમની પુત્રવધુ પણ જોડાતા પતંગ બનાવટ ઉદ્યોગમાં સાસુ વહુની અનોખી જોડીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે। બંને મળીને રોજના 200થી વધુ અવનવા ડિઝાઇન અને વિવિધ કદના પતંગોનું ઉત્પાદન કરે છે। ચાલુ વર્ષે ઓપરેશન સિંદૂર તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચિત્રવાળા પતંગોની ખાસ માંગ જોવા મળી રહી છે। બજારમાંથી કાગળ, કામડી અને ગમ જેવી સામગ્રી લાવી તેઓ જાતે જ પતંગ બનાવે છે અને જાતે જ વેચાણ કરી આત્મનિર્ભરતા હાંસલ કરે છે। પતંગોની કિંમત ₹200થી લઈને 1200 સુધી રાખવામાં આવી છે। પતંગ વિસ્તાર અંકલેશ્વર વિસ્તાર ઉપરાંત આજુબાજુના ગામડાઓમાંથી વેપારીઓ હોલસેલ ભાવે પતંગ ખરીદી કરવા આવે છે। ખાસ કરીને હાંસોટ સહિતના વિસ્તારોના ગ્રાહકો વર્ષોથી તેમની પાસેથી પતંગ લેતા હોવાની માહિતી મળી છે। એક સમયે ભરૂચ જિલ્લાના પતંગો સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય હતા, પરંતુ સમય જતાં પતંગ બનાવટના કારીગરો ઘટી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં નસીમબાનું રંગરેજ અને તેમની વહુ દ્વારા પરંપરાગત કારીગરીને જીવંત રાખવાનો પ્રયાસ પ્રશંસનીય છે। મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતની ભાવનાને સાકાર કરતી આ સાસુ વહુની જોડી આજે અંકલેશ્વર માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ બની છે। નસીમબાનું ઉસ્માન ગની રંગરેજ છે। હું અંકલેશ્વર ગામમાં રહું છું। પતંગનો ધંધો 15-1 વર્ષથી કરીએ છીએ અમે। પતંગ બનાવવામાં લાકડી, ગમ અને પ્લાસ્ટિકની જરૂર હોય છે। આ પતંગ અમે 4 મહિના પહેલા ચાલુ કરીએ છીએ। આ અમારા ફેમિલી મેટલ છે। અમે 15-1 માણસ કામ કરીએ છીએ। આ વખતે માર્કેટમાં ઘણી જાતની પતંગો આવેલી છે। એમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું એ પતંગની માંગ, રંગરસિયાઓની પતંગની માંગ હતી, એ આ માર્કેટમાં આવેલી છે। ઘણા લોકોની માંગ હતી, આ માર્કેટમાં આવેલી છે। મારું નામ કીર્તિ ભાનુશાલી છે। મારી શોપ GIDCમાં છે અને અમે વર્ષોથી અહીંયા પતંગ લેવા આવીએ છીએ। એમનું ઘરનું ખુદનું કારખાનું છે, એટલે અમને વ્યાજબી ભાવે પતંગ મળે છે અને અમે પતંગ લઈને GIDC વાળા એરિયામાં વેચીએ છીએ। અને આજુબાજુના ગામડાવાળા વિસ્તારવાળા, ભડકોદરા, કાપોદરાવાળા પણ અમારી પાસે પતંગ લેવા માટે આવે છે।